હે એવરીવન, કેમ છો બધા? મજામાં? જય બોલે જય દ્વારકાધીશ. અત્યારે આપણે નીકળી રહ્યા છે રાજસ્થાન જવા માટે. સવારના શ્રીનાથજીના દર્શન કરવા છે મંગળા આરતીના. તો નીકળીએ છીએ હવે આપણે. 11 વાગ્યા છે. તો ફેમિલી આવી રહી છે, મારા મમ્મી પપ્પા આવે છે અને એક મારો ફ્રેન્ડ છે. તમે બધા જઈ રહ્યા છે રાજસ્થાન. તો ચલો આગળ તમને રસ્તો એન્જોય કરાવું અને બેસ્ટ ત્યાંથી પછી આગળનો કંઈ પ્લાનિંગ શું છે એ બધું તમને આગળના વિડીયોમાં તમને ખબર પડશે. જોતા રહેજો, બહુ જ મજા આવશે. અને જે લોકો મારી ચેનલમાં નવા હોય એ લોકો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. તમારા ભાઈને સપોર્ટ કરજો સારો એવો. અને મળીએ આગળ. ચલો. 0-0. તો ગાઈસ, આપણો આ પહેલો ટોલ આવી ગયો છે. કપાઈ ગયો. હિંમતનગર પહોંચવા આવી ગયા છે આપણે. જોઈ લો, પહોંચી ગયા છે. રાજસ્થાન બોર્ડર ક્રોસ કરી નાખી છે. ગુજરાતની જગ્યા હતા હાલ જ. આપણે આ સિગ્નેચર હોટલ ત્યાં પહોંચ્યા છે. કેટલા વાગે પહોંચીશું આપણે? શું લાગે શ્રીનાથજી? પહોંચી જશું 4 વાગે વહેલા પરોડી. મંગળા આરતીના દર્શન બધું કામ કરીએ. હવે જોઈએ ભાઈ શું કરીએ. લાગે થાકી ગયા. કેટલા વાગે? તો છે 1 વાગવા આવ્યો. 1 વાગવા આવ્યો. 2 કલાકમાં અહીંયા પહોંચી ગયા ટાઈમસર. તો ચલો આગળ બતાવું તમને રસ્તો. જો ઠંડી એટલી બધી છે નહીં કોઈ ખાસ. બધા સુઈ ગયા છે. આરામ ફરમાઈશ. જાગી ગયો. ફાધર સુઈ ગયા છે. બધા જ સુઈ ગયા છે. આપણે એકલા જ જાગીએ છીએ. ગાડી ચાલી રહી છે 100ની સ્પીડમાં. 100-120 ઉદયપુર પહોંચવા આવી ગયા છે આપણે. ટાઈમ થયો છે 2 વાગ્યા ગયા. જોઈ લો ખોટું. ફૂલ નીંદમાં છે, ફૂલ નીંદમાં. सो हेलो गाइस, हम आ चुके हैं उदयपुर की टनल में. ये टनल जाती है सीधे कहाँ जाती है पांच भाई? अजमेर पर नाथ द्वारा जाने का अपने को. तो चलो नाथ द्वारा हम पहुंचने आए हैं. नाथ द्वारा अभी 30 किलोमीटर समथिंग है. हमने गाड़ी कितने बजे पहुंचा दी? 3:15 हुए. 3:15 हुए. हम 11 बजे निकले थे अहमदाबाद से. બધા બ્લોગ જ કરે છે. ये चालू करना को બસ આપણે પહોંચી જ ગયા શ્રીનાથજી. બસ 5 મિનિટ લાગશે ખાલી. ઓનલી ફોર 5 મિનિટમાં શ્રીનાથજી. તો ચલો તમને ત્યાં આગળ બતાવું. આગળ બધું જ જે પણ ખુલ્લું હોય મંદિરની અંદર તો ફોન નહીં લઈ જવા દે. મને જે બતાવું એ. ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે શ્રીનાથજીમાં. જોઈ શકો છો તમે મારા પાછળ. આપણી ગાડી અહીંયા પાર્ક થઈ ગઈ છે મંદિરથી 100 મીટર દૂર. અને ચા બા પીએ હવે અહીંયા.
ચા બા પીને પછી જઈએ આપણે દર્શન કરવા માટે. હજુ તો ટાઈમ છે થોડો ઘણો, તો આપણે જલ્દી લાઈનમાં ઊભું રહેવું પડશે ને મારા ભાઈ. આપણે ક્યાં વીઆઈપી વાળા છીએ? લાઈનમાં તો ઊભું રહેવું પડશે ને. હા, આપણે ક્યાં વીઆઈપી વાળા છીએ? આપણે ભગવાનના લાઈનમાં ઊભા રહીને દર્શન કરીએ. હા, 110%. આપણે વીઆઈપી વાળા જ છે ને. તો આપણે દર્શન કરીને પછી તમને આગળ બતાવીએ શું કરીએ છીએ, અમે ક્યાં જઈ રહ્યા છે. પણ આ બ્લોગ દર્શન કરીને ખતમ કરી નાખીશું. એ બીજા બ્લોગમાં આવશે, અમે બીજી જગ્યાએ કઈ જગ્યાએ નેક્સ્ટ લોકેશન નેક્સ્ટ અપડેટમાં નેક્સ્ટ બ્લોગમાં મળી જશે. હા, ચાલો તો મળીએ. ચાલો દર્શન કરી તમને આગળ બધું બતાવીશું. આ આપણી ગાડી પડી. આ મારા ફાધર આવી ગયા બહાર. ચાલો ચા બા પી લઈ. ચા બા પીને પછી આપણે જઈએ હવે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ ફટાફટ. ગાડીમાં બધા સૂઈ ગયા છે. આ ગાડી આવડી પડી. ગાડી બધા સૂઈ ગયા છે. હવે આપણે જલ્દી ચા પીને હવે નીકળીએ. મારા મમ્મી પપ્પા સૂઈ ગયા, બીજું કોઈ નહીં. અમે બે જાગીએ છીએ નમૂનાઓ. ચાય की चुस्की ले रहे हैं हम तो. ચલો જલ્દી મળીએ. किरण, हेलो गाइस, पप्पा, ये हमारे अंकल आंटी आगे जा रहे हैं. पप्पा मम्मी तो जोता ज नहीं. अरे અમે જય શ્રી રામજી ભાઈ. હા સીન નાથ દ્વારા પહોંચી ગયા. શું જઈએ. मंदिर में प्रवेश करें. सुगम दर्शन के लिए समाधान काउंटर में सुगम दर्शन का मंगल को, शयन को, रात को या पूरे दिन का मुहूर्त कराकर दर्शन का लाभ लें. જોઈ શકો. મંગલા મમ્મી જો સવારના પોરમાં ખમણ ખાય. મારા પણ આવી ગયા. મારા ફાધર. તારું ફાફડા ખાવાના ને? સવારના પોરનો નાસ્તો શ્રીનાથજીમાં બહુ ગીરદી છે. બહુ એટલે બહુ હતા. મંગલા આરતીના 3 પ્લેટ ખમણ આવી અને ફાફડા કેટલી પ્લેટ કીધા? ગરમ ગરમ નાસ્તો કરીએ હવે સવારના પોરમાં. ચલો નાસ્તો કરી લો પછી વાત કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે આ બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલનો બ્લોગ બહુ જ મજા આવશે. કોમેડી હશે, ફન હશે, બધું જ હશે. તો કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને જય ભોલે, જય દ્વારકાધીશ. આવો નવો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને અને આગળ વધારતા રહેજો મને.